બાદ દબાણ દૂર કરવા ગયેલી એમસીડી ટીમ અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે, જ્યાં રાણીપા રામજીભાઈ ખાડિયાની ચાલી એવા કેશવનગર ખાતે આ હુમલો કરવામાં આવ્યો। મકાન તોડવા પહોંચેલી ટીમ પર સ્થાનિકોએ હુમલો કર્યો હતો। પીએસઆઈનો કોલર પકડીને મારી નાખવાની ધમકી આપવામાં આવી। સ્થાનિકોએ મરી જવાની ધમકી આપી મારામારી કરી હતી। એમસીના ટીટીઓ ઇન્સ્પેક્ટર કેતન પ્રજાપતિએ આ મામલે ફરિયાદ નોંધાવી છે। 5 શખ્સો સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા હરીન માત્રાવાળા। હરીન, શું ઘટના ઘટી હતી અને હવે શું કાર્યવાહી? બિલકુલ, રાણીપીનો બનાવ છે કે જ્યાં દબાણ દૂર કરવા ગયેલી કોર્પોરેશનની ટીમ અને પોલીસ ઉપર છે સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો। સમગ્ર ઘટનાની વાત કરીએ તો રામજીભાઈ ખાડિયાની જે ચાલી છે કેશવનગર ખાતેનો બનાવ છે અને જે કોર્પોરેશન દ્વારા જે બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો પોલીસનો અને પોલીસને સાથે રાખી અને કોર્પોરેશનની ટીમ જ્યારે મકાનો તોડી પાડવા ગઈ હતી ત્યારે તેમને હુમલો કર્યો હતો। નાની એવી પથ્થરમારાની ઘટના પણ સામે આવી હતી। જોકે હાલ પરિસ્થિતિ થાળે પડી ચૂકી છે અને ફરીથી આ ડિમોલેશનનું કામ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। કોર્પોરેશનના ટીડીઓ ઇન્સ્પેક્ટર છે કેતન પ્રજાપતિ, તેને ફરિયાદ નોંધાવી છે અને કિરણ ઠાકોર, આશિષ ઠાકોર, કાંતિજી ઠાકોર સહિતના જે લોકો છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને રાણી પોલીસ મથકમાં રાયોટિંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ થઈ છે અને ટીમ સામે હુમલો કરનાર 5 શખ્સો સામે ફરિયાદ થઈને કાર્યવાહી હાથ ધરાઈ છે।